होता है। Connection failed. Please try again. क्या करूँ? पता नहीं hotspot Apple Watch है। मारू कोई hotspot चला सत्संग में मारू ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति देव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः
ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरा सुरगणाः देवाय तस्मै नमः. આપણે હવે ભગવદ્ ગીતાનો 8મો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. આપણી સ્મૃતિને તાજી કરવા માટે 7મા અધ્યાયનો છેલ્લા 2 શ્લોક છે, પણ આપણે જરાક જોઈ જઈશું. તો 7મા અધ્યાયના 29મા શ્લોકમાં ભગવાને કહ્યું, જરા મરણ મોક્ષાય મામાશ્રિત્ય યતન્તિ યે તદ્બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નં અધ્યાત્મં કર્મ ચાખિલમ. તો શંકરાનંદ મહારાજે છેલ્લા 2 શ્લોક માટે કહ્યું કે જે લોકો ઉત્તમાધિકારી નથી તેષામ જ્ઞાની નિત્યયુક્ત. 7મા અધ્યાયમાં આગળ કહેવામાં આવ્યું, ત્યાંથી માણીને બ્રહ્મજ્ઞાનીની નિર્વિશેષ બ્રહ્મની નિષ્ઠાનું વર્ણન કરવામાં આવ્યું, જીવન મુક્તિનું વર્ણન કરવામાં આવ્યું. હવે મંદ પ્રજ્ઞાનામ, પણ જે લોકો એ ઉત્તમ અધિકારીત્વ ધરાવતા નથી, નિર્વિશેષ બ્રહ્મ આત્મા છે એ પ્રકારના જ્ઞાનમાં, એ પ્રકારના તત્વમાં જે પોતાના મનને સ્થિર કરી શકતા નથી, અર્થાત જેમને ઈશ્વરનું ચિંતન કરવા માટે કોઈક આલંબનની જરૂર પડે છે. મંદ પ્રજ્ઞાનામ સર્વં બ્રહ્મ વેતિ, તો બ્રહ્મ બુદ્ધિ કરવી, સર્વ બ્રહ્મની ભાવના કરવી. એક છે સર્વત્ર બ્રહ્મનું દર્શન કરવા, બીજું સર્વત્ર બ્રહ્મની ભાવના કરવી. જેમ કોઈ સ્ત્રીમાં માના દર્શન કરવા અથવા એ માં છે એવી ભાવના કરવી. તો આ પ્રકારે ભાવનાનું વર્ણન કરવામાં આવે છે આ છેલ્લા 2 શ્લોકોમાં 7મા અધ્યાયના. જરા મરણ મોક્ષાય, જરા અને મરણમાંથી મુક્ત થવા માટે મામ આશ્રિત્ય, મારો આશ્રય લઈને, તો મારો આશ્રય લે છે, માયાનો આશ્રય નથી લેતા. ભલે આપણને જગતના દર્શન થતા હોય, નામ રૂપાત્મક જગતના દર્શન થતા હોય, તો પણ એમાં જ અસ્થિ ભાતિ પ્રિય છે જે પરમાત્મા છે એનો આશ્રય લઈને સર્વદા મત સ્વરૂપ એક અનુસંધાન પરાહા ભૂતવા, બધામાં પરમાત્મા જ રહેલો છે એ પ્રકારે ભગવાનનું પરમાત્માનું અનુસંધાન જે કરે છે, રહેલો છે એ પ્રકારની ભાવના કરે છે, ને એ રીતે ભગવાન અનુસંધાન કરે છે. ભગવાન કે એ લોકો સર્વમાં બ્રહ્મના દર્શન કરે છે. તે બ્રહ્મ તદ્વિદુઃ કૃત્સ્નં અધ્યાત્મમ, કૃષ્ણમ અધ્યાત્મમ, અધ્યાત્મ એટલે સર્વ પ્રાણીમાં આત્મા રહેલું જે છે એ બ્રહ્મ છે એ પ્રકારે દર્શન કરે છે. કર્મ છે તદુપરાંત એમના વડે જે કર્મ થાય છે પણ બ્રહ્મ છે એવું દર્શન કરે છે. દૃષ્ટાંત આપવામાં આવ્યું કે જેવી રીતે સમુદ્રમાં તરંગો હોય, પરપોટા હોય, ફેણ હોય, એ વાસ્તવમાં આ સર્વ જળ છે એ પ્રકારની ભાવના. ઈશ્વરના જળનું દર્શન એક વસ્તુ છે, સર્વ જળ છે એ પ્રકારની ભાવના. એ ભાવનામાં પણ તો થોડું વોલ્યુમ વધારવું પડશે. એ ભાવનામાં પણ એ તરંગના, પરપોટાના, ફીણના નામરૂપની ઉપેક્ષા કરીને
તરંગ છે એની ભાવના, એને જળ છે પ્રકારની ભાવના કરવી, એ રીતે જળના દર્શન કરવા. તો તેવી રીતે બ્રહ્માજીથી માણીને સર્વ પ્રાણીમાં આત્મરૂપે રહેલું છે એ બ્રહ્મ જે છે અધ્યાત્મ. આ બધા વડે જે કર્મ થાય છે પણ બ્રહ્મ છે. પછી 30મા શ્લોકમાં કહ્યું સાધિભૂતાધિદૈવમ મામ સાધિભૂતાધિદૈવમ મામ સાધિયજ્ઞં ચ યે વિદુઃ સાધિયજ્ઞં ચ યે વિદુઃ પ્રયાણકાલેऽપि ચ મામ પ્રયાણકાલેऽપि ચ મામ તે વિદુર્યુક્તચેતસઃ તે વિદુર્યુક્તચેતસઃ. સાધિભૂતાદ સ અધિભૂત અધિદૈવમ. અધિભૂત અદૈવ સહિત. અધિભૂત એટલે જે પંચમહાભૂતને આશ્રય કરીને રહેલું છે, જે સર્વ કાર્ય જગત છે એને અધિભૂત કહેવાય. અધિદૈવ હિરણ્ય ગર્ભને સર્વ દેવતાઓ જેને અધિષ્ઠાન દેવતાઓ અધિદૈવ. અધિયજ્ઞ યજ્ઞનો અધિષ્ઠાન દેવતા છે અધિયજ્ઞ. આ બધું ભગવાન જ છે પ્રકારે દર્શન કરે છે. આમ અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારના ભાવનાની પ્રબળતાથી દર્શન કરે છે. એ બ્રહ્મ હું છું એવું જ્ઞાન નથી. આ સર્વ બ્રહ્મ છે એ પ્રકારનું જ્ઞાન છે. ઉપાસનાના પરિણામ આ સર્વ બ્રહ્મ છે. જ્ઞાની પુરુષ શું કે આ સર્વ જે બ્રહ્મ છે તે હું છું. એમાં આ તો ગળાનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. તો આ પ્રકારે સર્વત્ર બ્રહ્મનું દર્શન કરનારા, સર્વના આત્મારૂપે બ્રહ્મ છે, સર્વ દેવતા રૂપે બ્રહ્મ છે, સર્વ ભૌતિક જગત રૂપે બ્રહ્મ છે, યજ્ઞના અધિષ્ઠાતા રૂપે બ્રહ્મ છે, કર્મ રૂપે બ્રહ્મ છે. આ પ્રકારે સર્વ બ્રહ્મના દર્શન કરે છે અને એમાં નિષ્ઠા પ્રાપ્ત કરી છે. યુક્ત ચેતસ. આ રીતે સર્વત્ર બ્રહ્મના દર્શનમાં જે ચિત્ત યુક્ત છે, જોડાયેલું છે, નિત્ય નિષ્ઠ છે. પ્રયાણ કાલે બીજમામ તે વિદુર્યુક્ત ચેતસ. યુક્ત ચેતસ આ પ્રકારે ચિત્ત બ્રહ્મ દર્શનની અંદર યુક્ત છે, એકાગ્ર છે. એ પ્રયાણ કાળે પણ ટૂંકમાં દેહમાંથી વિદાય લેતી વખતે પણ બ્રહ્મના મારા દર્શન કરે છે. એટલે કે બીજી કોઈ વસ્તુ છે બીજી કોઈ વસ્તુ છે એમના ચિત્તને મારામાંથી કોઈ રીતે વિચલિત કરતું નથી. જો એ પ્રકારની બ્રહ્મદર્શનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી હોય તો આ રીતે ભગવાને આ શ્લોકોમાં બ્રહ્મ, અધ્યાત્મ, કર્મ, અધિભૂત, અધિદૈવ, અધિયજ્ઞ આ શબ્દોનો પ્રયોગ કર્યો. અને પ્રયાણકાળ કેવી રીતે મારા અયોગીઓ કે મારા ભક્તો પ્રયાણકાળે પણ કેવી રીતે મારામાં જ એકાગ્ર ચિત્ત રહે છે. ભગવાને છેલ્લા 2 શ્લોકમાં આ 7 વસ્તુનો નિર્દેશ કર્યો. હવે આપણે 8મા અધ્યાયમાં જઈ શકીએ. પાન પર ટીકાકાર કહે છે સપ્તમાધ્યાયાંતે અદૃશ્યત્વાદિગુણકમ. તો 7મા અધ્યાયના છેલ્લા 2 શ્લોકમાં શું કરવામાં આવ્યું? તો
જે અદ્રેશ્યમ અગ્રાહ્યમ એવું જે બ્રહ્મ છે, અદૃશ્યમ અનાત્મ્યમ વગેરે એવું જે બ્રહ્મ છે, અર્થાત નિર્વિશેષ બ્રહ્મ છે, એવું નિર્વિશેષ બ્રહ્મ જે છે, સ્વાત્મના અધિગંતુમ અશક્તાનામ, તો જે આત્મ સ્વરૂપ છે ને તે એવા બ્રહ્મને આત્મરૂપે જે લોકો જાણી શકતા નથી એને મંદ પ્રજ્ઞા નામ કહેવામાં આવ્યું, મંદ અધિકારી કહેવામાં આવ્યા. વેદ દર્શન હેતભૂત બાહ્ય વાસના પટલ નિશેષ નિવૃત્ત્યા, એ લોકો પણ તો આપણને જગતમાં બધે ભેદ દેખાય છે. દ્રષ્ટા દૃશ્યનો ભેદ, દૃશ્યને દૃશ્યનો ભેદ, જીવને જગતનો ભેદ, જગતને ઈશ્વરનો ભેદ. શાને કારણે છે? આપણામાં આ પ્રકારના ભેદના સંસ્કાર પડી ગયા છે, ભેદની વાસનાઓ છે. તો જે લોકોએ આ પ્રકારે ઐક્યના એની ભાવના દ્વારા આ ભેદની જે વાસના છે એને નિવૃત્ત કરી નાખી છે, ચિત્ત પ્રસાદ સિદ્ધ, એને કારણે જેમને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈ છે, નિર્વિશેષ જ્ઞાન યોગ્યતા સિદ્ધતી. ભગવાને શા માટે છેલ્લા શ્લોકમાં સગુણ ઉપાસનાની વાત કરી? સગુણ ઉપાસના ગુણ ધરાવનારો બ્રહ્મ, આત્મરૂપ રહેલું બ્રહ્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, એ બ્રહ્મનું સતત આ પ્રકારે ધ્યાન કરવાથી બધી વાસનાઓ નિવૃત્ત થાય, ચિત્ત પ્રસાદ સિદ્ધ, ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય, નિર્વિશેષ જ્ઞાન યોગ્યતા સિદ્ધતી. તો એ રીતે આ લોકો નિર્વિશેષ બ્રહ્મની જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરે. અર્થાત સગુણ બ્રહ્મની ઉપાસના છે એ ચિત્તમાં બધા પ્રકારના અવરોધ દૂર કરીને આ સાધકને નિર્વિશેષ બ્રહ્મના જ્ઞાનની યોગ્યતા પ્રદાન કરે છે, અથવા બ્રહ્મને આદરૂપે જાણવાની યોગ્યતા પ્રદાન કરે છે. એ હેતુથી સગુણ બ્રહ્મ ઉપાસન ઉપક્રમ્ય, છેલ્લા 2 શ્લોકમાં ભગવાને સગુણ બ્રહ્મની ઉપાસનાની ઉપક્રમ કર્યો, પ્રારંભ કર્યો. અને શું કહું? તે બ્રહ્મ તદ્વિદુઃ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખેલમ, આપણે વાંચી ગયા કે અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ આ બધા બ્રહ્મ જ છે. અધ્યાત્મ સર્વના આત્મા રહેલું છે, બ્રહ્મ છે. અધિભૂત આ બધા ભૌતિક જગત એ બ્રહ્મ છે. એના અધિષ્ઠાન દેવ અધિદેવ બ્રહ્મ છે. યજ્ઞના અધિષ્ઠાન દેવતા પણ બ્રહ્મ છે. બ્રહ્મ અભિન્નત્વ દર્શન દક્ષિણ ઉપાસનમ સૂચયિત્વા, આ બધાને બ્રહ્મરૂપે જોવાનું, ભાવના કરવાની, દર્શન કરવાના આ પ્રકારની ઉપાસના છે એ સૂચિત કરી. તો આ બધું કયું ખરું? ઇદાનીમ બ્રહ્માદિના સ્વરૂપમ વિવિચ્ય દર્શયિતુમ, બધા બ્રહ્મ, કર્મ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ આ બધું કહેવામાં આવ્યું. આ શું છે? આ વસ્તુ સ્વરૂપમ વિવિચ્ય દર્શયિતુમ, સ્પષ્ટ કરીને આ બધાનું સ્વરૂપ દેખાડવા માટે. પ્રયાણ કાલે મુમુક્ષો કર્તવ્યમ ધ્યાતવ્યમ પ્રાપ્તવ્યમ ચ વસ્તુ. ભાઈ પ્રયાણ કાલે મુમુક્ષે શું કરવાનું? શેનું ધ્યાન કરવાનું? શું પ્રાપ્ત કરવાનું? વસ્તુ પ્રતિપાદય, એ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે. પુનરાવૃત્તિ સહિત રહિત સ્થાનયો સ્વરૂપમ બોધયિતુમ. 8મા અધ્યાયમાં ભગવાન શું કરવાના છે એની વાત કરે છે કે આ બધાનું જે નિર્દેશ કરવામાં આવ્યો અધ્યાત્મ, અધિભૂત, એ બધાનું સ્વરૂપ બતાવવા માટે. પ્રયાણ કાલે યોગીએ ખરેખર શું કરવું જોઈએ, શેનું ધ્યાન કરવું જોઈએ અને શું પ્રાપ્ત કરે છે, શું પ્રાપ્ત કરે છે.
કયું સ્થાન છે જે પ્રાપ્ત કરીને પુનરાવૃત્તિ થાય છે અને કયું સ્થાન છે જે પ્રાપ્ત કરીને પુનરાવૃત્તિ થતી નથી, એ બે સ્થાનનું સ્વરૂપ દર્શાવવા માટે કર્મિણામ ઉપાસકાનામ ચ ગંતવ્યમ માર્ગમ, જે માત્ર કર્મ કરનારા છે એ લોકો કયો માર્ગ પ્રાપ્ત કરે છે? પુનરાવૃત્તિ વાળો માર્ગ. ઉપાસકો કયો માર્ગ પ્રાપ્ત કરે? પુનરાવૃત્તિનો માર્ગ. દર્શયિતુમ અષ્ટમા અધ્યાય, આ બધું કહેવા માટે 8મા અધ્યાયનો અહીંયા ભગવાન આરંભ કરે છે. તત્ર આદૌ, આટલું બધું કહેવાના છે, એમાં સૌ પહેલા શું કહે છે? તે બ્રહ્મ તદ વિદુ, છેલ્લા 27મા અધ્યાયના છેલ્લા 1.5 શ્લોકમાં જે કહેવામાં આવ્યું, તે બ્રહ્મ તદ વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખિલમ સાધિભૂતાય દેવમાં સાધિયજ્ઞમ ઇત્યાદિના નિર્દિષ્ટાનામ બ્રહ્માદિપદાનામ, છેલ્લા 1.5 શ્લોકમાં જેનો નિર્દેશ કરવામાં આવ્યો એ બ્રહ્મ, કર્મ, અધ્યાત્મ, અધિભૂત, દૈવ, અધિયજ્ઞ, આ બધામાં અનેકાર્થત્વાત, આ બધા શબ્દો છે ને એને એકથી વધારે અર્થ કરવામાં આવતા હોય છે. આ પ્રત્યેક શબ્દ એકથી વધારે અર્થ ધરાવતો હોવાને કારણે સરળ વ્યવહારમાં આ બધા શબ્દોનો એકથી વધારે અર્થમાં પ્રયોગ થતો હોય છે. અત્ર યોગ્યમર્થમ અજાનાન, તો હવે અહીં આ બધા શબ્દોનો શું અર્થ થાય? શું યોગ્ય અર્થ કરવાનો એ ન જાણનાર અર્જુન તદ્ભૂત્સયા વાચ, આ બધા શબ્દોને સાંભળ્યા તો હશે કદાચ, શબ્દોનો અર્થ ભિન્ન ભિન્ન થતો હોય તો અહીં ભગવાને કહ્યું એ સંદર્ભમાં આ શબ્દનો શું અર્થ થાય એ જાણવાની ઈચ્છાથી અર્જુન પ્રશ્ન કરે છે. એટલે કે 8મા અધ્યાયનો પ્રારંભ અર્જુનના, એટલે 2 શ્લોક છે એ અર્જુનના પ્રશ્નોના રૂપમાં છે. એ પ્રશ્નો 7મા અધ્યાયના છેલ્લા 1.5 શ્લોક પર રચાયેલા છે. ચાલો આપણે પહેલો પ્રશ્ન વાંચીએ, પહેલો શ્લોક વાંચીએ. અથ અષ્ટમોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ કિમ તદ્બ્રહ્મ કિમધ્યાત્મં કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતં ચ કિમ પ્રોક્તમ અધિદૈવં કિમુચ્યતે. તો કિમ તદ બ્રહ્મ, ભગવાન આપણે કહ્યું બ્રહ્મ, તે બ્રહ્મ તદ વિદુઃ, એ જ તો અર્જુન આ પ્રકારે પ્રશ્ન કરે છે. કિમ તદ બ્રહ્મ, ભગવાન બ્રહ્મ જેનો આપણે નિર્દેશ કર્યો, જ્ઞાની પુરુષ સર્વને બ્રહ્મરૂપે જાણે છે. કિમ તદ બ્રહ્મ, એ કયું બ્રહ્મ છે? કિમ અધ્યાત્મમ, અધ્યાત્મ એનું શું અર્થ શું થાય? કિમ કર્મ, આપણે કર્મ કહ્યું એનો શું અર્થ થાય હે પુરુષોત્તમ? અધિભૂતમ છે કિમ પ્રોક્ત, અધિભૂત ક્યાને કોને અધિભૂત કહેવામાં આવે છે? અધિદૈવમ કિમુચ્યતે, કોને અધિદૈવ કહેવામાં આવે છે? તો કેમ આ પ્રશ્ન અર્જુને પૂછવા પડ્યા? કારણ કે આ બધા શબ્દોના એકથી વધારે અર્થ પ્રવર્તમાન છે. તેથી એમાંનો કયો અર્થ અહીં લાગુ પડે છે એ જાણવાની ઈચ્છાથી અર્જુન કે જ્ઞાની જે દર્શન કરે શેના દર્શન કરે છે? એ કે બધું બ્રહ્મરૂપે જોઈએ. કયું બ્રહ્મ? કર્મ ને અધિભૂત એટલે શું? અધિદૈવ એટલે શું? એટલે આ બધા શબ્દોનો કે જ્ઞાની એટલે આ ઉપાસક કહો, આ બધાને બ્રહ્મરૂપે જાણે છે. એટલે પ્રત્યેક કયું છે એના વિવિચ્ય સ્પષ્ટ રીતે એનો અર્થ અર્જુન જાણવા માંગે છે.
તો ટીકાકાર કહે છે પરાવરયોઃ ઉભયોરપી બ્રહ્મ શબ્દાર્થત્વાદ. બ્રહ્મ શબ્દ પર અને અવર, પરમ બ્રહ્મ અપરમ બ્રહ્મ, નિર્વિશેષ બ્રહ્મ સવિશેષ બ્રહ્મ, ચડિયાતું બ્રહ્મ ઉતરતું બ્રહ્મ, એ પ્રકારે બંને માટે બ્રહ્મ શબ્દ વપરાય છે. તો અત્ર વિવક્ષિતમ, અહીં જેની વિવક્ષા છે, ભગવાન જે અર્થને ધ્યાનમાં રાખીને અહીં બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો છે. કિમ અપરમ વા બ્રહ્મ, કે પરમ, ભગવાન આપ જે કહ્યું બ્રહ્મ એ અપર બ્રહ્મ છે કે પરબ્રહ્મ છે, સોપાધિક બ્રહ્મ છે કે નિરુપાધિક બ્રહ્મ છે. किम अध्यात्म, तो क्या 416 पर आत्मानं देहम अधितिष्ठति इति अध्यात्मत्वम्. आत्मानं अधिष्ठाय तिष्ठति इति अध्यात्मम्. आत्माने अधिष्ठित करने जो रहे छे, आत्माने अधिष्ठित करने એના જે એને કેન્દ્રિત કરીને સ્થિતિ છે ને અધ્યાત્મ કહેવાય. તો એ કે આત્માનમ દેહમ, અધ્યાત્મમાં આત્મ શબ્દ અર્થ દેહ કરવામાં આવે. તો દેહમ અધિતિષ્ઠતિ, દેહને કેન્દ્રિત કરીને જે રહેલું છે, દેહરૂપી અધિકરણ પર રહેલું છે. અધિ એટલે અધિકરણ, સાતમી વિભક્તિ. એ અધ્યાત્મ. તો હવે દેહના વિષય કરીને કે દેહમાં કેન્દ્રિત તો ઘણી વસ્તુઓ છે. પ્રાણેન્દ્રિયાદીનામ પ્રતિજસ્ય સંભવતી, પ્રાણ પણ દેહને અધિષ્ઠાન કરી રહેલો છે, ઇન્દ્રિયો પણ દેહને અધિષ્ઠાન કરેલી છે, અને પ્રત્યેક આત્મા પણ રહેલો છે. તસ્માત કિમ અધ્યાત્મ, પ્રાણો વા શ્રોત્રાદિર્વાઓ તો આત્મા વા. ભગવાન અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કરો ત્યારે આપનું પ્રયોજન શું છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને ભગવાન આપે અધ્યાત્મ શબ્દનો પ્રયોગ કર્યો? પ્રાણને ધ્યાનમાં રાખીને, શ્રોત્ર ઇન્દ્રિયોને ધ્યાનમાં રાખીને, કે આત્માને ધ્યાનમાં રાખીને? પછી તદ્વિદુ કૃષ્ણ કર્મ, તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણ કર્મ, અધ્યાત્મ કર્મ ચાખેલમ. બ્રહ્મ જાણે બ્રહ્મને, બ્રહ્મ રૂપે અધ્યાત્મને જાણે છે, કર્મને જાણે છે. જે કર્મમાં ભગવાનના શબ્દોનો પ્રયોગ કરો એ જ કર્મમાં અર્જુન પ્રશ્ન પૂછી રહ્યો છે. તે બ્રહ્મ તદ્વિદુ કૃષ્ણમ અધ્યાત્મમ કર્મ ચાખેલમ. કર્મ છે ત્રીજું આવ્યું, એટલે કે છે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મ કિમ કર્મ પુરુષોત્તમ. કર્મમાં શું છે? તો કે કર્મણોપી શ્રૌતમ સ્માર્તમ લૌકિકમ છે તે વૈવિધ્યાત. તો શ્રુતિમાં જેનું પ્રતિપાદન કરવાને શ્રૌત કર્મ કહેવાય, સ્મૃતિમાં પ્રતિપાદિત કર્મને સ્માર્ત કર્મ કહેવાય, અને વ્યવહારની અંદર લૌકિક કર્મ કહેવાય. તો ત્રણેય માટે કર્મ શબ્દ વપરાય છે. ઇતિ ત્રૈવિધ્યાત કર્મ શબ્દેન કિમ વિવક્ષિતમ. તો ભગવાન જ્યારે આપે કર્મ શબ્દનો પ્રયોગ કરો તો કર્મને પણ બ્રહ્મરૂપે જાણે છે, ત્યારે એ કયું કર્મ? શ્રૌત કર્મ, સ્માર્ત કર્મ, લૌકિક કર્મ. પહેલું કોઈ અધિભૂતમ છે કિમ પ્રોક્તમ. તો ભૂત ભૂતાનામ કાર્યકારણ ભેદેન પૃથિવ્યાદિ ભેદેન જ અનેકત્વ સંભવાત અધિભૂતમ. ભૂતને આશ્રય કરી રહેલાને અધિભૂત કહેવાય. ભૂતલા પંચમહાભૂત બનેલું આ જગત. તો ભૂત શબ્દ છે ને કાર્યકારણ ભેદેન, તો કાર્ય જગતને પણ ભૂત કહેવાય, ભૌતિક જગત કહેવાય. કારણ છે એને પણ ભૂત કહેવાય. પૃથિવ્યાદિ ભેદેન, જે પૃથ્વી મહાભૂત છે, જળ મહાભૂત છે, અગ્નિ મહાભૂત, એ પણ ભૂત કહેવાય. અનેકત્વ સંભવાત. ભગવાન આ ભૂત શબ્દથી આ પંચમહાભૂત કહી રહ્યા છો કે કાર્યકારણ જગત કહી રહ્યા છો.
અધિભૂતમ એટલે કેમ પ્રોક્તમ, અધિભૂતથી આપના શું પ્રયોજન છે, કયા અર્થને ધ્યાનમાં રાખીને ભગવાન આપે અધિભૂત શબ્દનો પ્રયોગ કર્યો. અધિદૈવમ કિમુચ્યતે, અર્જુને પછી પૂછ્યું કિંચ અધિદૈવમિતિ, દેવતાને અધિકૃત દેવતા પર કેન્દ્રિત છે અધિદૈવમ કહેવામાં આવ્યું. અજ્ઞાનયો દેવા સર્વે વા હું તો એક દેશો વા આપણું છે. તો દેવતા એટલે શું? અજ્ઞાનયો દેવા, અગ્નિ વગેરે સર્વ બધા જ દેવતાઓ સમજવાના. હું તો એમાંનો અથવા એમાં એક દેવતા સમજવાનો. તત્સંબંધે યત્કિંચિત, અથવા તો એને સંબંધિત કંઈક બીજું ક્રિયાંતરમ એને અધિદૈવતા સમજવાનું. તો અધિદૈવમ એટલે શું? ટીકાકારે કહ્યું કે આ બધા જ શબ્દો ના એકથી વધારે અર્થ પ્રચલિત છે. અર્જુન કદાચ આ બધા આવા અર્થો જાણતો હશે, પરંતુ એમાંના કયા અર્થને ધ્યાનમાં રાખીને ભગવાને આ શબ્દનો અહીં પ્રયોગ કર્યો છે. તેથી ભગવાન જે કહેવા માંગે છે એ અર્જુન બરોબર સમજી શકે. પછી બીજો શ્લોક છે, અધિયજ્ઞઃ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસि નિયતાત્મભિઃ. અધિયજ્ઞઃ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન. અધિયજ્ઞ કથમ, ભગવાન અધિયજ્ઞનું શું સ્વરૂપ છે? અધિયજ્ઞ કહ અત્ર કથમ દેહેસ્મિન મધુસૂદન, આ દેહમાં કેવી રીતે કયા રૂપમાં રહેલો છે? અધિયજ્ઞ કોને કહેવાય અને અધિયજ્ઞ આ દેહમાં કયા રૂપમાં રહેલો છે? પ્રયાણ કાલે છે કથમ જ્ઞેયોસि નિયતાત્મભિઃ. નિયતાત્મભિઃ, આત્મા એટલે ચિત્ત, ચિત્ત નિયત છે, એકાગ્ર છે. એવા યોગીઓ વડે પ્રયાણ કાલે, ટૂંકમાં દેહમાંથી પ્રયાણ કરતી વખતે કથમ જ્ઞેયોસિ, આવા એકાગ્ર ચિત્તવાળા યોગીઓ દેહમાંથી પ્રયાણ કરતી વખતે પણ આપને કઈ રીતે જાણે છે? તો હવે ટીકામાં કહે છે, અધિયજ્ઞ કથમ કોત્ર, કહ અધિયજ્ઞ, અધિયજ્ઞ કોણ છે? તો એ વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે ઇતિ, યજ્ઞો એ વિષ્ણુ ઇતિ યજ્ઞમ અધિષ્ઠાય, અધિયજ્ઞ યજ્ઞમ અધિષ્ઠાય તિષ્ઠતિ ઇતિ અધિયજ્ઞ. યજ્ઞને આશ્રય કરી રહેલું છે ને અધિયજ્ઞ કહેવાય. તો વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે તૈત્રીયોપનિષદમાં કહેવામાં આવ્યું, આ વિજ્ઞાન છે ને, વિજ્ઞાન એટલે બુદ્ધિ યજ્ઞનો વિસ્તાર કરે છે. યજ્ઞ હોય વિષ્ણુ, પણ આ યજ્ઞ એટલે વિષ્ણુ. ઇતિ યજ્ઞમ અધિષ્ઠાય અવસ્થિતે ઉભયત્ર અન્યત્રાપી ચ સંભવાત. આમ આ વિજ્ઞાન છે એ અધિયજ્ઞ છે, વિષ્ણુ અધિયજ્ઞ છે. અન્યત્રાપી અથવા તો બીજી કોઈ રીતે પણ અધિયજ્ઞ હોઈ શકે. તો આ અધિયજ્ઞમાં આવી સંભાવ એટલે વિજ્ઞાનાત્મા અધિયજ્ઞ છે. વિજ્ઞાન યજ્ઞમ તનુતે, કે યજ્ઞ વિષ્ણુ, વિષ્ણુ અધિયજ્ઞ છે કે બીજું કોઈ છે? આમ અધિયજ્ઞ દ્વારા ભગવાન કો વિવક્ષિત હૈ, કઈ વિવક્ષા છે, કયું કહેવાની ઈચ્છાથી આવે આ શબ્દનો પ્રયોગ કર્યો છે? અધિયજ્ઞ કહ. આ કથમ પછી લઈ લેવાનું. કથમ કોત્ર છે ને,
कह जे कह अत्र यदि यज्ञः अत्र कह कथम अत्र देहेस्मिन् मधुसूदन. हाँ, પછી કથમ પેલી બાજુ જાય છે. અત્ર દેહે કથમ તિષ્ઠતિ. પછી એ અધિયજ્ઞ જે છે એ આ દેહમાં કઈ રીતે રહેલો છે? સાકારણ વાપ્યુત નિરાકારણ. સાકાર રીતે નિરાકાર રીતે બુદ્ધ્યાદિ અન્યતમો વા ભિન્નો વા. બુદ્ધિમાંનો કોઈ કંઈક છે, બુદ્ધ્યાદિ અન્યતમો વા. પ્રાણ છે, બુદ્ધિ છે, આ બધામાં આમાંને કોણ? આમાંને એક ભિન્ન વા કે એમનાથી ભિન્ન છે અધિયજ્ઞ. આ અધિયજ્ઞ શબ્દનો પ્રયોગ શેને ધ્યાનમાં રાખીને થયો છે? પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી પ્રયાણ કાલે ચ વિમામ તે વિદુર્યુક્ત ચેતસઃ. ભગવાને કહ્યું યોગીઓ પ્રાણ કાલે પણ યુક્ત ચેતસ એકાગ્ર ચિત્ત એવા યોગીઓ પ્રાણ કાળે પણ મને જાણે છે, સતત મારામાં જ નિષ્ઠ છે. એટલે અર્જુન કિંચ પ્રયાણ કાલે પી, પ્રયાણ કાળે પણ બધા પ્રકારની સ્વસ્થતા હોય, શરીર સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય તો કોઈ યોગી જરૂર ભગવાનમાં પોતાના ચિત્તને એકાગ્ર કરી શકે. પ્રયાણ કાળે પી, પ્રયાણ કાળે પણ ત્યારે કશી સ્વસ્થતા ના હોય. એટલે ભગવાનને કહે ને કે ભાઈ હા કૃષ્ણ ત્વદીવ પદ પંકજ પિંજરાંતે અદ્યવ મેં વસતુ અદ્યવ મેં માનસરાજ હંસ વસતુ માનસરાજ હંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈ કંઠાવરોધ. ભગવાન પ્રાણના જવા વખતે કંઠનો અવરોધ થઈ જાય, તારું નામ નીકળે નહીં એ વખતે પણ પ્રયાણ કાલે બી, ટૂંકમાં પ્રયાણ કાળ એવો સમય છે જ્યારે ચિત્તની એકાગ્ર હોવાની સંભાવના નહીવત છે. આમ પ્રાણને બચાવવા માટે, રોકવા માટે તદ્દન ત્યાં એકદમ સંઘર્ષ ચાલતો હોય, અથવા શરીર અનેક પ્રકારની પીડા ઉત્પન્ન કરી રહ્યું હોય, તે વખતે પણ એ બધાથી પણ ચિત્ત નિવૃત્ત થઈને ઈશ્વરમાં કેન્દ્રિત હોય, બહુ જ લગભગ અસંભવિત જેવું છે. પ્રયાણ કાલે બી નિયતાત્મભિ સમાહિત ચિત્તૈ, એકાગ્ર ચિત્તવાળા યોગીઓ વડે કથમ કેન પ્રકારે જ્ઞેય જ્ઞાતવ્યોસી. યોગ્ય આપને કઈ રીતે જાણે છે ભગવાન? સગુણ રૂપેણ, નિર્ગુણ રૂપેણ વા અન્ય રૂપેણ વા. આપને સગુણ રૂપે જાણે છે, નિર્ગુણ રૂપે જાણે છે, બીજા કોઈ રૂપે જાણે છે, અન્ય રીતે જાણે છે. સર્વમ સમ્યક વક્તવ્યમ. ભગવાન આ સર્વ આપે સારી રીતે કહેવું જોઈએ. ઇતિ પૃચ્છતિ. આ પ્રકારે આ ભગવાને સારી રીતે આનું વિવેચન કરવું જોઈએ, સ્પષ્ટતાથી આ પ્રત્યેક સમજાવવું જોઈએ. એ રીતે અર્જુન પ્રશ્ન કરે છે. હવે 448 પાન પર किम तद ब्रह्म इत्यादिना सप्तानाम अपि उक्तानाम प्रश्नानाम. किम तद ब्रह्म, किम अध्यात्मम, किम कर्म पुरुषोत्तम, अधिभूतम च किम प्रोक्तम, अधियज्ञम किमुच्यते, अधियज्ञः कथम कोत्र देहेस्मिन् मधुसूदन, प्रयाण काले भी च कथम ज्ञेयोसि नियतात्मभि. 7 प्रश्न पूछा, आ क्रम में पूछा. किम तद ब्रह्म इत्यादिना सप्ताना भी उक्तानाम प्रश्नानाम. 7 प्रश्नों से तो क्रमेण प्रश्न अर्थात जे क्रम में प्रश्न કરવામાં આવ્યા એ જ ક્રમમાં ભગવાન પ્રશ્નના ઉત્તર આપે છે. શેના માટે? પ્રશ્ન અર્થાવોત સૌકર્યાય. જે ક્રમમાં પ્રશ્ન કરનારે પ્રશ્ન પૂછ્યા છે
એ જ ક્રમમાં જો ઉત્તર આપવામાં આવે તો પ્રશ્ન કરનાર સરળતાથી સમજી શકે. નહીં તો એનું મગજમાં ગડબડ થઈ જાય. એના મનમાં એક ક્રમ હશે, તમે ઉલટું સુલટું કહો તો બિચારો ગૂંચવાઈ જાય. જે ક્રમ એના મનમાં હશે એ જ ક્રમમાં ઉત્તર આપવામાં આવે તો એ સરળતાથી સમજી શકે. હંમેશા હું નથી કરતા. પ્રજ્ઞાના સંદર્ભની અંદર જરા એ ક્રમ જાળવે કે ના જાળવે, દર વખતે જાળે પણ નહીં, જાળવે ખરા. સ્વાભિતમ અર્થમ છે ભગવાન વાચન. તો જે ક્રમમાં અર્જુને પ્રશ્ન કર્યા એ સરળતાથી સમજી શકે એ માટે તે જ ક્રમમાં ભગવાન સ્વ અભિમતમ અર્થમ, જે અર્થ ધ્યાનમાં રાખીને પોતે શબ્દનો પ્રયોગ કરેલો એ અર્થ ભગવાન કહેશે. ભગવાન વાચે એ અર્થ ભગવાન હવે કહી રહ્યા છે. તો જો ત્રીજા શ્લોકમાં કહે છે, અક્ષરમ બ્રહ્મ પરમમ શ્રી ભગવાનુવાચ. અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવોધ્યાત્મમુચ્યતે ભૂતભાવોદ્ભવકરઃ વિસર્ગઃ કર્મ સંજિતઃ. અક્ષરમ બ્રહ્મ પરમમ. કિમ તદ બ્રહ્મ? ભગવાને બ્રહ્મ એટલે કહ્યું તો કે છે પરમમ બ્રહ્મ અક્ષરમ. અક્ષર છે એ જ પરમ બ્રહ્મ છે. કિમ અધ્યાત્મમ સ્વભાવ અધ્યાત્મ ઉચ્યતે. આ સ્વભાવ છે ને એ અધ્યાત્મ છે. સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. કિમ કર્મ? તો ભૂત ભાવ ભાવ ઉદ્ભવ કર વિસર્ગ કર્મ સંજિત. ભૂત ભાવ ઉદ્ભવ કર. આ સ્થાવર જંગમ પદાર્થો છે ને ઉદ્ભવ એને ઉત્પન્ન કરનાર વિસર્ગ યજ્ઞ એને કર્મ કહેવામાં આવે છે. તો શ્રૌત કર્મ જેમાંથી સમગ્ર જગતની ઉત્પત્તિ થાય છે એ યજ્ઞને કર્મ કહેવામાં આવે છે. ભગવાન કર્મ શબ્દ દ્વારા એમના મનમાં આ પ્રકારનું કર્મ હતું. તો ટીકામાં સમજાવે છે અક્ષરમ બ્રહ્મ પરમમ. પહેલા એ સમજાવે છે અક્ષરમ બ્રહ્મ પરમમ. અક્ષર શબ્દના બે અર્થ કરે છે. ન ક્ષરતી ઇતિ અક્ષરમ. અક્ષર ધાતુમાંથી ક્ષીણ થવું એ ધાતુમાંથી અક્ષર શબ્દ ન ક્ષરતી એટલે જે કોઈ વસ્તુ જે ક્ષીણ થતી નથી, નષ્ટ થતી નથી. ન ક્ષરતી ઇતિ તો ક્ષરતી ઇતિ ક્ષરમ, ન ક્ષરતી ઇતિ અક્ષરમ. ભલે એ કે ન ક્ષરતી ન નશ્યતી ઇતિ અક્ષરમ. જેનો ક્ષર થતો નથી, નાશ થતો નથી, અવિનાશી એને અક્ષર કહેવામાં આવ્યું. તો ભગવાન આ ક્યાં છે? તો કહે છે અજો નિત્ય શાશ્વત શ્રવણાત. અજ નિત્ય શાશ્વતો એમ પુરાણ. નિર્વિકાર છે, અજ અજન્મા છે, નિત્ય અવિનાશી છે, શાશ્વત છે, પુરાણ છે, વૃદ્ધિ ક્ષયથી રહિત છે, નિર્વિકાર છે. ઇતિ શ્રવણાત. આ શ્રુતિ વાક્ય ક્યાં છે? આ ભગવદ્ ગીતામાં છે અને કઠોપનિષદમાં પણ છે. શ્રવણાત એટલે આમ તો શ્રુતિ વાક્યથી કહેવાય. તો જ્ઞાન અજ્ઞાનાભ્યામ કાલેન અન્યેન વા ન ક્ષરતી. જ્ઞાન વડે, અજ્ઞાન વડે, કાળ વડે, બીજા કશાય વડે જેનો નાશ નથી. આ બધા કાળ વગેરે છે એ બધા વિનાશક તત્વો કહેવામાં આવ્યા. કાલો જગત ભક્ષક. આ કાળ છે સતત જગતનું ભક્ષણ કરી રહ્યો છે. તો કાલે નવા અન્ય નવા જો કોઈ વિનાશક તત્વ હોય,
આ તો એટલે જ્ઞાન અજ્ઞાનાભ્યામ વા, જ્ઞાનથી જેનો નાશ થતો નથી, અજ્ઞાનથી એટલે જ્ઞાનથી કશાનો નાશ થાય તો અજ્ઞાનનો નાશ થાય. તો ભગવાનનો જ્ઞાન થાય તો એનો નાશ નથી થઈ જતો. જ્ઞાનથી જેનો નાશ ન થાય, અજ્ઞાનથી જેનો નાશ થાય, અજ્ઞાનને સ્પર્શતું નથી. જેનું જ્ઞાનથી, અજ્ઞાનથી, કાળથી કે અન્ય કોઈ તત્વથી કોઈ રીતે જેનો નાશ નથી. નક્ષરતી ન નશ્યતે તે અક્ષરમ. સર્વ રીતે જે અવિનાશી છે એને અક્ષરમ કહેવામાં આવે. અથવા બીજો અર્થ કરે છે તો અશ્નુતે ઇતિ અક્ષરમ એ પણ કહેવામાં આવે. પેલું તો નક્ષર અક્ષર એમ લેવામાં, ક્ષરતી ક્ષર અક્ષરમ, નક્ષર અક્ષરમ. પણ અશ ધાતુમાંથી તો અશ્નુતે ઇતિ અક્ષરમ એવું અર્થ કરે છે. અશ્નુતે વ્યાપનોતિ અક્ષરમ, વ્યાપક છે એને અક્ષર કહેવાય. તો એ રીતે પણ પરમાત્મા અક્ષર છે. તો કે યદ્વા અથવા બીજો અર્થ કરવામાં આવે તો અવ્યાકૃતમ તત્કાર્યમ સર્વમ બહિરંતશ્ચ અગ્નિ પિંડમેવ અશ્નુતે વ્યાપનોતિ. અગ્નિ અયઃ પિંડેવ, અગ્નિ જેવી રીતે લોખંડના પિંડને સર્વત્ર વ્યાપ્ત કરે છે ને એ પ્રકારે અવ્યાકૃત હોય એટલે કાર્ય હોય, કારણ હોય પ્રકૃતિ. તત્કાર્યમ ચ સર્વમ, પ્રકૃતિ કહો, મહત્તત્વ કહો, અહંકાર, આ બધું જે સમગ્ર જગત છે ને કારણ અને કાર્ય સમગ્ર જગત બહિરંતસ છે, બહારના અંદર સર્વ વ્યાપ્ત કરીને રહેલો છે. જે કિંચિત જગત શ્રૂયતે દૃશ્યતે શ્રૂયતે વિવાહ, જે કે જગત દેખાય છે, સંભળાય છે, બધા અંતર બહિષદ વ્યાપ્ય નારાયણ સ્થિત. તો જે પ્રત્યક્ષ છે, પરોક્ષ છે એ સમગ્ર જગતને અંદર બહાર વ્યાપ્ત કરીને નારાયણ રહેલો છે. એ રીતે કારણ કાર્ય જે કંઈ છે અને બહાર અંદર રીતે વ્યાપ્ત કરીને, કેવી રીતે અગ્નિ જેવી રીતે લોખંડના પિંડને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલો છે તે રીતે સમગ્ર કાર્યકારણાત્મક જગતને અંદર બહાર વ્યાપ્ત કરીને રહેલો છે. અશ્નોતિ વ્યાપનોતે ઇતિ, વ્યાપનોતિ ઇતિ અક્ષરમ. એ કહ્યું છે સત્ય જ્ઞાન અક્ષરમ પરમ બ્રહ્મ બંને રીતે. નક્ષરતી ન નશ્યતી અક્ષરમ કહો કે અંતર બહિષ્ય વ્યાપનોતિ એમ કહો તો બંને રીતે સત્ય જ્ઞાન લક્ષણ પરમ બ્રહ્મ. સત્ય જ્ઞાન વગેરે લક્ષણ ધરાવનારું પરમ એ અક્ષરમ એ બ્રહ્મ છે. તો એનો ક્યાંય કોઈ જગ્યાએ બીજે એનો ઉલ્લેખ છે. એ તદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવદંતી અસ્થૂલમ અનણુ. યાજ્ઞવલ્ક્યજી ગાર્ગીને કહે ગાર્ગી એ તદ્વૈ અક્ષરમ બ્રાહ્મણ અભિવદંતી, બ્રાહ્મણો એ અક્ષર અવિનાશી પરમાત્મા આમ વર્ણન કરે છે. અસ્થૂલમ અનણુ અહ્રસ્વમ અદીર્ઘમ ઇતિ. અર્થાત અક્ષર પરમ બ્રહ્મના અર્થમાં અક્ષર શબ્દ શાસ્ત્રમાં પ્રયોજાયેલો છે. આ જગ્યાએ એ તો ખરું, પણ નાનું પ્રશ્ન કરે છે. અક્ષર શબ્દના બીજા અર્થો પ્રચલિત છે. અહીં જ 8મા અધ્યાયમાં જ કહેવામાં આવે છે ઓમ ઇત્યેકાક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન યઃ પ્રયાતિ ત્યજન દેહ સયાતિ પરમામ ગતિમ. અહીં કહે છે ઓમ ઇતિ, તો પ્રયાણ કાળની વાત કરે છે ભગવાન. ઓમ સર્વદ્વારાણી સંયમે, બધા દ્વારો બંધ કરી, ઇન્દ્રિય દ્વાર બંધ કરીને આ મનને પણ મૂર્ધની આધારે મૂર્ધામાં સ્થિત કરીને ઓમ ઇતિ એક અક્ષરમ બ્રહ્મ છે એનું ઉચ્ચારણ કરતા કરતા, એનો જે અર્થ છે એનું અનુસંધાન કરતા કરતા જ્યાં દેહનો ત્યાગ કરે છે. તો ઓમ ઇતિ એક અક્ષરમ, તે ઓમને અક્ષર કહેવામાં આવ્યો. તો હવે એક એટલે 1 સિલેબલ, એક અક્ષર, અક્ષર એટલે સિલેબલ. તો ઓમ ઇતિ એક અક્ષરમ, આ એક અક્ષરનું આ છે ઓમ, એને અક્ષર કહેવામાં આવ્યું. ત્યાં
પછી શ્વેતાશ્વતરમાં આવે છે સંયુક્તમેત ક્ષરમક્ષરમ છે. સંયુક્તમેત ક્ષરમક્ષરમ છે. આ ક્ષર અક્ષર એનાથી સંયુક્ત છે. ત્યાં ક્ષર એટલે કાર્ય, અક્ષર એટલે કારણ. એ તે શ્વેતાશ્વતરમાં કહેવામાં આવ્યું. ઇતિ એટલે ટૂંકમાં અક્ષર શબ્દના બીજા બે અર્થને કહેવામાં આવ્યા. ઓમ ઇતિ એકાક્ષરમ, ત્યાં અક્ષરનો અર્થ થાય પ્રણવ, ઓમકાર. અથવા સંયુક્ત અક્ષરમ અક્ષરમ છે, ત્યાં શ્વેતાશ્વત અક્ષર શબ્દ કયા અર્થમાં કર્યો? અવ્યક્તમાં, કારણના અર્થમાં. ઇતિ પ્રણવસ્ય અવ્યક્તસ્ય છે અપી અક્ષરત્વમ શ્રૂયતે. અક્ષર શબ્દના આ અર્થ શાસ્ત્રમાં જ કહેવામાં આવે છે કે પ્રણવ છે એ પણ અક્ષર છે કે પછી કારણ પણ અક્ષર છે. યક્ષરાત પરતઃ પર, પરત અક્ષરાત પર, ત્યાં પણ મુંડકોમાં અક્ષર શબ્દને કારણ અર્થમાં વાપરવામાં આવ્યો. કથમ બ્રહ્મણેવ અક્ષરત્વ વિધિ, તો આ પણ જો શાસ્ત્રમાં અક્ષર શબ્દ આ અર્થમાં પણ પ્રયોજાયેલો છે, તો માત્ર બ્રહ્મ જ અક્ષર છે એવું કેમ? અક્ષરમ બ્રહ્મ પરમમ, ભગવાન એવું કેમ કહે છે? અક્ષર એટલે તો પરમ બ્રહ્મણ એવ અક્ષરત્વમ, પરમ બ્રહ્મ જ અક્ષર, બ્રહ્મ જ અક્ષર છે એવું કેમ? આ બધા પણ અક્ષર છે એ કેમ નહીં? ઇતિ ચેદ, તો કે ન ક્ષરતી ન નશ્યતિ ઇતિ અક્ષરમ, જો નાશ નથી એને અક્ષર કહેવામાં આવે તો કહે છે ન અક્ષરસ્ય બ્રહ્મણ વાચકત્વાત પ્રણવસ્ય અક્ષરત્વમ નતુ નિત્ય બ્રહ્મ. મેં પ્રણવ અક્ષર કેમ કહેવામાં આવ્યો? અક્ષરસ્ય વાચકત્વાદ અક્ષરમ, તસ્ય વાચક પ્રણવ. યોગશાસ્ત્રમાં કહ્યું કે તસ્ય એટલે બ્રહ્મનો, ઈશ્વરનો વાચક છે, એનું નામ છે કયું? પ્રણવ એટલે ઓમકાર. અક્ષરસ્ય વાચકત્વાદ તસ્ય, તસ્ય વાચક પ્રણવ. તસ્ય એટલે શું? અક્ષરસ્ય બ્રહ્મણ વાચકત્વાદ. એ અક્ષરનો એટલે એ બ્રહ્મનો વાચક છે, ઈશ્વરનો વાચક છે, એનું નામ છે, માટે પ્રણવ અક્ષર કહેવામાં આવ્યું. નતુ નિત્યત્વેન, પણ અક્ષર શબ્દનો જો આપણે યૌગિક અર્થ કરીએ, રૂઢિ અર્થ નહીં, યૌગિક અર્થ, ન ક્ષરતે ન નશ્યતિ ઇતિ અક્ષરમ, તો ભલે ભાઈ ત્યાં પ્રણવ અક્ષર કહેવામાં આવ્યો. કેમ? તસ્ય વાચક પ્રણવ, પ્રણવ તો પરમાત્માનો વાચક છે, એ તેને અક્ષર કહેવામાં આવ્યો. એ નિત્ય છે માટે નહીં. એટલે આ રૂઢ અર્થમાં કહેવામાં આવ્યું. યૌગિક અર્થ શું થાય? ન ક્ષરતી ન નશ્યતી, જે અવિનાશી છે એ અક્ષર છે, તો ત્યાં આગળ અવિનાશી અર્થમાં ભગવાને ઓમકારને અક્ષર નથી કર્યું, એનું નામ છે, માટે પ્રણવને અક્ષર કહેવામાં આવ્યું. ઓમકાર નશ્વ છે. તસ્ય પ્રકૃતિલીનસ્ય યઃ પરસ્ય મહેશ્વર, તસ્ય પ્રણવસ્ય પ્રકૃતિલીનસ્ય, એ પ્રકૃતિમાં લીન થાય ત્યારે પણ યઃ પર, પ્રકૃતિમાં લીન થાય એવા અક્ષરથી પણ જે પર છે એ પરમાત્મા છે. અર્થાત અક્ષરનો પણ પ્રકૃતિમાં, ઓમકારનો પ્રકૃતિમાં લય થાય છે, એટલે એનો પણ નાશ થાય છે. એટલે અવિનાશી અર્થમાં આ પ્રણવને અક્ષર નથી કહેવામાં આવતું, વાચક છે, નામ છે અર્થમાં પ્રણવને અક્ષર કહેવામાં આવ્યું. તો પછી અવ્યક્તનું શું? સંયુક્તમેતમ ક્ષરમ, એતત ક્ષરમ અક્ષરમ છે, ત્યાં અક્ષર કયા શબ્દમાં? અવ્યક્તના અર્થમાં વપરાયું. તો કે છે ક્ષર અપેક્ષા અવ્યક્તસ્ય અક્ષરત્વમ, ત્યાં આગળ અવ્યક્તને અક્ષર કહેવામાં આવ્યું. ક્ષરમ અક્ષરમ છે, ક્ષરને વ્યક્તમ, વ્યક્તની સંદર્ભમાં અવ્યક્તને અક્ષર કહેવામાં આવ્યું. ક્ષર અપેક્ષા અવ્યક્તસ્ય અક્ષરત્વમ, ત્યાં આગળ ક્ષરની અપેક્ષા, કાર્યની અપેક્ષા
જે વિનાશી એની અપેક્ષાએ કાર્યને અક્ષર કહેવામાં આવ્યું. કૂટસ્થો અક્ષરો ઉચ્ચતે, ભગવાન કે આ કૂટસ્થ એટલે માયા એ પણ કાર્યની દ્રષ્ટિએ અક્ષર કહેવામાં આવ્યું. નતું નિત્યત્વે ને પણ ત્યાં પણ જ્યારે ઉપનિષદમાં ક્ષરમ અક્ષરમ અક્ષરસ્વનો પ્રયોગ થયો ત્યારે અવિનાશી છે માટે અક્ષર છે એવું નહીં, પણ ક્ષરની દ્રષ્ટિએ એ અક્ષર છે એ કહેવામાં આવ્યું. કારણ છે માટે અક્ષર કહેવામાં આવ્યું. એ સાપેક્ષ અક્ષરત્વ, નિરપેક્ષ અક્ષરત્વ નહીં. ક્ષરમ પ્રધાનમ અમૃતાક્ષરમ હરહ ઇતિ, પાછું એ ઉપનિષદમાં ક્ષરમ પ્રધાનમ અમૃતાક્ષરમ હરહ ઇતિ. અમૃતાક્ષર છે હર છે, ક્ષર છે પ્રધાન છે. એ પ્રકૃતિ ક્ષરત્વમ, એટલે એક વાર પ્રકૃતિના અક્ષર કહેવામાં આવી ખરી. પ્રકૃતિના અક્ષર એ કાર્યની દ્રષ્ટિએ, પણ સ્વયં ક્ષરમ પ્રધાનમ છેવટે પ્રધાનને કારણને પણ અક્ષર જ કહેવામાં આવ્યું. તો કાર્યના સંદર્ભમાં પ્રકૃતિને અક્ષર કહેવામાં આવી હોય, પણ પરમાત્માના સંદર્ભમાં પ્રકૃતિને પણ અક્ષર જ કહેવામાં આવી. એટલે આ એ શ્વેતાશ્વતરમાં ક્ષરમ પ્રધાનમ, આ પ્રધાન છે, અવ્યક્ત છે, કારણ શું છે? ક્ષર છે. અક્ષર કોણ છે? અમૃતાક્ષરમ હરહ, કે હર છે, અમૃત છે, અક્ષર છે. હરની ના દ્રષ્ટિબિંદુથી પ્રકૃતિ કે અવ્યક્ત પણ શું છે? ક્ષર છે. એથી પ્રકૃતિ ક્ષરત્વમ. આ શ્રુતિના વાક્યમાં પ્રકૃતિ કેવી છે? ક્ષર છે, વિનાશી છે. પરસ્ય હરહ અમૃતાક્ષરમ, પરસ્ય બ્રહ્મણેવ અક્ષરત્વમ. જે હર છે, અમૃત છે, એ જ અક્ષર છે. અને તેથી મુખ્ય અર્થમાં ન ક્ષરતી અક્ષરમ, નશ્યતી અક્ષર, એ અર્થમાં તો પરમ બ્રહ્મ જ અક્ષર કહેવાય. બીજા બધા માટે પણ અક્ષર શબ્દનો પ્રયોગ થાય છે, પણ સાપેક્ષ રીતે. પણ અવિનાશી છે માટે નહીં, બીજા કોઈ સંદર્ભમાં પ્રણવ માટે, પ્રકૃતિ માટે પણ અક્ષર શબ્દનો પ્રયોગ થાય છે, પરંતુ અવિનાશી અર્થમાં નહીં, બીજા કોઈ સંદર્ભમાં. તથા બ્રહ્મ એકમેવ અક્ષરમ, અંતેથી એકમાત્ર બ્રહ્મ જ અક્ષર છે, પ્રણવ નહીં, પ્રકૃતિ નહીં. ન તથા અન્યત અક્ષરમ અસ્તિ. અક્ષર પર એકથી વધારે તકલીફ થઈ જાય ને. આ પ્રણવ પણ અક્ષર છે, પ્રકૃતિ પણ અક્ષર છે, અને બ્રહ્મ પણ અક્ષર છે. તો કે નહીં, પેલા અક્ષર છે તો પ્રણવ વાચક છે માટે અક્ષર કહેવામાં આવ્યો, અક્ષર લેટર અથવા સિલેબલ. પ્રકૃતિને એના કાર્યની દ્રષ્ટિએ અક્ષર કહેવામાં આવી, પરંતુ નિરપેક્ષ રીતે અક્ષરત્વમ અવિનાશિત્વમ કોનામાં છે? માત્ર બ્રહ્મમાં જ છે. ન તો અન્યત અક્ષરમ અસ્તિ, બ્રહ્મ સિવાય બીજું કશું જ અક્ષર નથી. અક્ષર કેવડા યોગ્ય નથી, અવિનાશી નથી. તો અક્ષરમ બ્રહ્મ, પરમમ કહ્યું. તરી વિશેષણ વૈયર્થ્યમ સ્યાત. તો બ્રહ્મ જ જો અક્ષર હોય, અક્ષરમ બ્રહ્મ, તો પરમમ શું કામ કહેવામાં આવ્યું? તરી વિશેષણ વૈયર્થ્યમ સ્યાદી છે, તો પછી વ્યર્થ એટલે શું? કશું બીજો વધારે અર્થ ના આપતું હોય તો પછી નિરર્થક થઈ ગયો ને. એટલે બ્રહ્મ અક્ષરમ બ્રહ્મ એ જ પર્યાપ્ત હોય, તો પરમમ એ પ્રકારનું વિશેષણથી શું વધારાનો અર્થ આવે? જો વધારે અર્થ ના આવતો હોય તો વ્યર્થ કહેવાય. એથી છે તો પરમ આ જે વિશેષણ છે વ્યર્થ છે એમ કહો તો ના, તો કે નહીં. બ્રહ્મણ સર્વૈલક્ષણ્ય નિર્વાહકાર્થત્વાत् વિશેષણસ્ય સાધકત્વ ઉપપત્તેઃ. એટલે કે આ પરમમ જે વિશેષણ છે ને એ બ્રહ્મને બધાથી જુદું પાડવા માટે છે. બ્રહ્મણ સર્વ વૈલક્ષણ એટલે બધા કરતા વિલક્ષણ છે, બધા જ કરતા બ્રહ્મ વિલક્ષણ છે. એટલે ટૂંકમાં
એ અક્ષર છે, અવિનાશી છે, માટે અક્ષર છે એટલું ખરું, પણ પરમમ છે. કેમ કે બધા જ કરતા વિલક્ષણ છે. સર્વ વૈલક્ષણ્ય નિર્વાહાર્થકત્વાत्, બધા જ વિલક્ષણનું નિર્વાહક છે, બધા જ વિલક્ષણનું સૂચક છે, પ્રાપક છે. અને માટે વિશેષણસ્ય સાર્થકત્વ ઉપત્તે, તો પરમ વિશેષણ વાપરવામાં આવ્યું જેથી બ્રહ્મને બધા કરતા વિલક્ષણ, બધા કરતા જુદું કરવા માટે. કે છે ક્ષરમ અક્ષરમ ઇતિ પદાર્થત્વેન ઉભયોઃ સમત્વે પ્રાપ્તે. તો ક્ષર અને અક્ષર બંને પદાર્થત્વેન, પદના અર્થ રૂપે બંને પ્રાપ્ત થાય માટે પરમ વિશેષણ બ્રહ્મણ નિરવયત્વ, નિષ્ક્રિયત્વ, નિત્યત્વ, નિસંગત્વ. એટલે કદાચ બીજો પણ અર્થ કરવામાં આવે, સમજાય તો પરમ વિશેષણ વાપર્યું જેથી બ્રહ્મ કેવું નિરવયત્વ, બ્રહ્મ નિરવયવ છે, નિષ્ક્રિય છે, નિત્ય છે, નિસંગ છે, નિત્ય છે, શુદ્ધ છે, નિર્તિશય છે, અતિ સૂક્ષ્મ છે, સદઘન, ચિદઘન, આનંદઘન, સર્વવ્યાપક, સર્વપ્રકાશક, સર્વ આધારત્વાદિ ધર્મૈ. સર્વોત્તમત્વ આપાદકમ ભવતી. આ પ્રકારે પરમમ કહેવાથી બ્રહ્મ સર્વોત્તમ છે. અક્ષર તો ખરું, અવિનાશી તો ખરું, બીજું કશું પણ એના જો બીજું પણ હોય તો આ સર્વોત્તમ પણ છે. પરમ એટલે બધાથી સર્વોત્કૃષ્ટ છે. કેમ? તો આ બધા ધર્મો ધરાવે, આ લક્ષણો ધરાવે છે. એ નિરવયવ છે, નિષ્ક્રિય છે, નિત્ય છે, નિસંગ છે, નિત્ય શુદ્ધ છે, નિરતિશય છે, વગેરે વગેરે. અંતેથી ચિદઘન, સદઘન, ચિદઘન, આનંદઘન, સર્વવ્યાપક, સર્વપ્રકાશક, સર્વાધારક, સર્વાંતર્યામી, સર્વોત્તમત્વ આપાદકમ ભવતી. એટલે આ બ્રહ્મમાં આ બધા ધર્મો જે છે એનું સૂચન થાય છે. આ બધા ધર્મ કે લક્ષણ ધરાવનારો બ્રહ્મ એ પરમ વિશેષણથી સૂચિત થાય છે. એમ કરીને આ બ્રહ્મ છે એ સર્વોત્તમ છે એ પણ કહેવામાં આવે. તો અક્ષરમ બ્રહ્મ, બ્રહ્મ કેવું છે? અક્ષર છે, અવિનાશી પણ છે, ભાઈ કેવું છે? પરમમ સર્વોત્તમ છે એ પણ કહેવામાં આવ્યું. શ્રુયતે છે, શ્રુતિમાં પણ આવ્યું મહતો વ્યક્તમુત્તમમ અવ્યક્તાત પરઃ પુરુષ ઇતિ. મહત અવ્યક્તમ ઉત્તમમ વગેરે. મહતથી મહત્તત્વ અવ્યક્ત ઉત્તમ છે, અવ્યક્તથી પુરુષ ઉત્તમ છે. એમ કરીને કેવું છે? સર્વોત્તમ છે. તો પરમ વિશેષણથી સર્વોત્તમતા બ્રહ્મની બીજા બધા કરતા એને જુદું પાડીને સર્વોત્તમ છે એ કહેવામાં આવ્યું કે બ્રહ્મ અક્ષર તો ખરું, અવિનાશી ખરું, કેવું છે? સર્વોત્તમ છે. ઇતિ વિશેષણ વિશિષ્ટમ અક્ષરમ બ્રહ્મ પૂર્વોક્ત બ્રહ્મપદસ્ય અર્થ ઇત્યર્થ. તો આ પ્રકારના વિશેષણથી વિશિષ્ટ રહેલું બ્રહ્મ છે, કેવું? જે અક્ષર છે, સર્વોત્તમ છે, એવું આગળ જે કહ્યું ને તે બ્રહ્મ તદ વિદુઃ કૃષ્ણમ. એ બ્રહ્મ એટલે આ બ્રહ્મ, તે પૂર્વોક્ત બ્રહ્મપદસ્ય અર્થ. કિમ તદ બ્રહ્મ? પેલું બ્રહ્મ કયું ભગવાન? કિમ તદ બ્રહ્મની એ કયું? તો કે એ આ પરમમ અક્ષરમ, આવા વિશેષણ વિશિષ્ટ બ્રહ્મ છે એ ત્યાં બ્રહ્મ શબ્દનો આ અર્થ છે એમ કહેવામાં આવ્યું. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને
व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।